નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે અને ઘણા બધા ખેડૂતોની પૂછપરછ આવે છે કે ભાઈ આપણે કપાસનું બિયારણ કરવું છે, કપાસનું બિયારણ કરવું છે, તો કયા કયા કપાસના બિયારણ કરી શકાય. પહેલો મુદ્દો એ કે કપાસનું બિયારણ કેવું હોવું જોઈએ એ વિશે વાત કરું. તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ કપાસનું બિયારણ તો એક તો ઉતાવળું હોવું જોઈએ, કે ઝડપી બિયારણ હોવું જોઈએ. બીજું કે ચૂસિયા જીવાત ઓછી લાગવી જોઈએ. ત્રીજું કે એમાં રૂઈની ટકાવારી સારી હોવી જોઈએ અને સારો ઉતારો આપે એવું હોવું જોઈએ. તો આટલા જે ખેડૂતના બીજું કે ઊંડા મૂળ વાળું હોવું જોઈએ અને ઉપડી જાત હોવી જોઈએ અને કંઈક હળો ઓછો આવે એવું બિયારણ હોવું જોઈએ. આ 5-6 મુદ્દા ખેડૂતોના પ્રશ્ન હોય છે. તો આ પ્રશ્નના સમાધાન માટેનું સૌથી સારામાં સારું બિયારણ હોય, મારા ખ્યાલ મુજબ 2200+ જે વેરાયટી છે એમાંથી સૌથી સારામાં સારું બિયારણ હોય તો એ છે નુજુવુડુનું સિરી. અને એ કંપનીનું ડેવલપિંગ માટે હિતેશભાઈ, સંજયભાઈ તથા ગાડીના પાયલોટ અશોકભાઈ અત્યારે ઘણા બધા ખેડૂતોમાં ફરી અને ગામડે મહેનત કરે છે અને સિરી બિયારણ વિશે માહિતી આપે છે. તો સિરી વિશે હું વાત કરી લઉં તો કે સિરી એ નુજુવુડુ સીડ્સનું આવે છે, જેમાં ચૂસિયા જીવાતો ખૂબ જ ઓછી લાગે છે, એટલે કે ચૂસિયા જીવાત સામે સહનશીલ હોય છે અને કપાસમાં રૂઈની ટકાવારી પણ સારામાં સારી હોય છે. અને વત્તા બીજું કે આધુનિક યુગનું સૌથી સારામાં સારું બિયારણ અને સૌથી ઉતાવળું, લગભગ 60 થી 70% ઉત્પાદન પહેલી બીજી વીણીમાં ટૂંકમાં દિવાળી પહેલા 70 થી 80% ઉત્પાદન આપી દે એવી જાત છે સિરી. એટલે કે ટૂંકમાં ઉતાવળું પણ બિયારણ છે, ચૂસિયા જીવાત ઓછી લાગે છે, ઊંડા ખીલા મૂળ વાળું જાત છે અને વત્તા હળો ખૂબ જ ઓછો લાગે છે. ટૂંકમાં આના આગળના વર્ષે ઘણા બધા ખેડૂતોમાં ગુલાબી ઈયળનો પ્રશ્ન હતો કે ઘણા બધા ખેડૂતો ભાઈ અમારા કપાસમાં ગુલાબી ઈયળ આવી છે. પણ જે સિરી કપાસ હતો એમાં ગુલાબી ઈયળના પ્રશ્ન ખૂબ જ ઓછા અથવા તો નથી આવ્યો જ નતો બિલકુલ એવું પણ કહી શકાય. અહીંયા પેકેટ પણ જોઈ શકો છો, જે સિરીનું પેકેટ આ રીતનું આવે છે કે સિરી 8899 બીજી 2 સિરી, બરોબર. ત્યારબાદ લખેલું કે શિયાળુ પાક લેવા માટે કપાસનું જો વાવેતર કરવું હોય તો તમે સિરી બિયારણનું વાવેતર કરી શકો છો. કદાચ તમારે પાણી હોય અને ઊભું રાખો તો પણ ચાલે અને ઉતાવળથી ઝડપી કરવું હોય તો પણ ચાલે. એટલે ટૂંકમાં સિરી એ ખેડૂતોના કોઈ પણ ફોર્મેટમાં સેટ થતી વેરાયટી છે. ઉતાવળામાં પણ ચાલે, દિવાળી પછી ઊભું રાખવું હોય તો પણ ચાલે. આ ઉપરાંત ચૂસિયા જીવાત ઓછી લાગે, રૂઈની ટકાવારી સારી, ઉતાવળામાં અને બધી રીતે સેટ થતું હોય તો એ સિરી વેરાયટી ખરેખર ખેડૂતોએ કરાય જેવી ખરી. અને 2-3 વર્ષથી ઘણા બધા ખેડૂતો કરે છે અને દિવસે ને દિવસે ખેડૂતો સિરીની ડિમાન્ડ કરે છે. અને આ લગભગ 2-3 વર્ષથી ખેડૂતોમાં લોકપ્રિય થઈ હોય એવી વેરાયટી હોય તો એ સિરી છે. તો હિતેશભાઈ અને સંજયભાઈ આજુબાજુ ઘણા બધા અમારા એરિયામાં રાણપુર છે, બોટાદ છે, ભાવનગર છે, ટૂંકમાં અડધા ગુજરાતમાં ફરી અને ખેડૂતોને સમજાવવાના છે. તો ખેડૂતોને વ્યવસ્થિત રીતે સમજાવી અને નુજુવુડુ સીડ્સનું જે સિરી છે એના વિશેની સારામાં સારી માહિતી ખેડૂતોને મળી રહે એવી આશા સાથે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને સિરી બિયારણનું વાવેતર કરવા માટે ભલામણ કરું છું. અને સાહેબને કંઈ કહેવાનું હોય તો સાહેબ તમે કહી શકો છો. એવામાં ઈ કે અમારી ગાડી દરેક ગામમાં આવશે, ખેડૂત અમને સાથ સહકાર આપે એવી હવે આશા રાખવી છે અને વધુ પ્રમાણમાં ખેડૂત સિરી બિયારણ વાવે એવી અમારી આશા છે. ટૂંકમાં આ બિયારણ લોકપ્રિય થયું હોય કે એનું ખેડૂતો વાવેતર કર્યું કે વિનાટ એનો ખૂબ સારો, એનો ડાબકો જે રીતે આ ફોટામાં છે ને સાહેબ એ રીતનો ફાટી જાય છે આમ કલાકારમાં. 5 પેશીના જીંડવા આવશે વધારે. ખેડૂતના 2 પ્રશ્ન છે, એક તો મજૂર મળતા નહીં, તો વિનાટ સારામાં સારું છે એટલે તમારે મજૂરી ખર્ચમાં બચત. બીજું રોગ જીવાત સાવ ઓછી લાગશે નૈવેદ્ય પ્રમાણમાં, રફ એન્ડ ટફ વેરાયટી. એટલે ખેડૂતો પ્રકારની જમીનમાં તમે વાવેતર કરી શકશો. અને આગળના વર્ષે જે ખેડૂત લઈ ગયા કે મજૂરોની પ્રથમ પસંદગી, ઘણા બધા ખેડૂતો એમ કે ભાઈ આવડું બિયારણ કયું છે એવડું ખેડૂત મિત્રો વધારે પસંદ કરે છે. અને આગળના વર્ષે 1-2 ખેડૂત ખાલી ઠેલી લઈને આવ્યા હતા કે આ ઠેલીનો વિનાટ બહુ સારો હતો, એટલે કે ટૂંકમાં વીણવામાં સરળ છે. એટલે ટૂંકમાં વસ્તુ સારી છે, એક તો ચૂસિયા જીવાત નથી લાગતો, રૂઈની ટકાવારી સારી છે, વીણવામાં સરળ છે. એટલે બધા જ ફોર્મેટમાં સેટ થતી આ નુજુવુડુ સીડ્સની સિરી છે. આમ એવું કહેવાય કે લગભગ 51 વર્ષ જૂની કંપની છે, એટલે સૌથી જૂની કંપની ગણાય અને વેરાયટી પણ સારામાં સારી ગણાય કે ગાડા પાસા વાળે એવી આ જૂની કંપની છે ને એને જ આ વેરાયટી બનાવી છે. એટલે ટૂંકમાં અનુભવી માણસો જ્યારે કોઈ પણ વેરાયટી બનાવતા હોય તો અનુભવી કંપની જે વેરાયટી બનાવતી હોય એ બધું જોઈ વિચારીને બનાવતી હોય. અત્યારે આધુનિક યુગની ખેતી માટે મારા ખ્યાલ મુજબ સિરી એ 2200+ જે બોલગાડની વેરાયટી છે એમાં સર્વશ્રેષ્ઠ ગણી શકાય. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને સિરી બિયારણનું વાવેતર કરવા માટે ભલામણ કરું છું. આવજો, આભાર.